स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મુનશીની આત્મકથાનો બીજો ભાગ સીધા ચઢાણ 1907 થી 1922 દરમિયાનના વકીલાતના વ્યવસાયના મુંબઈ જીવનના સંસ્મરણો તથા સાહિત્ય સર્જનના આરંભ તથા યશસ્વી લેખન એમણે જે કર્યું એના અનુભવો આ ભાગમાં આલેખાયા છે। 1907 થી 1913 દરમિયાન મુંબઈની શેરીઓમાં એ પ્રકારના શીર્ષક હેઠળ તથા 1913 થી 1922 દરમિયાન હાઈકોર્ટ એવા શીર્ષકો હેઠળ મુનશીની આર્થિક ભીંસમાંથી યશસ્વી ધનપ્રાપ્તિની દિશામાં વિકસતી જીવનગતિનો આલેખ મળે છે। છેલ્લા ખંડમાં 1913 થી 1922 દરમિયાન જીવનના મધુર અને સમૃદ્ધ અનુભવ ખંડોનું બયાન મધ્વારણ્ય એટલે મધુર અરણ્ય, મીઠું અરણ્ય એવા શીર્ષક હેઠળ થયું છે। LLB થવા મુંબઈ આવેલા મુનશી આર્થિક ભીંસ વચ્ચે પણ અભ્યાસની સમાંતરે ત્યાંની નાટ્ય પ્રવૃત્તિ સાથે ઘરોબો કેળવે છે। ઝેરી સાપ તથા ફાંકડો ફિતુરી જેવા નાટકો, અમૃત કેશવ નાયક તથા ગૌહર જેવા નટનટીઓના અભિનયના કામણ, નાટકના ગીતોની રસિકતા ઉપર ફિદા થયેલ મુનશી એનો જબરો નાદ અનુભવે છે। ચંદ્રશંકર પંડ્યા જેવા મિત્રનો પરિચય એમને થાય છે। એ એમની સાહિત્ય લેખનની સુષુપ્ત વૃત્તિને સંકોરનારું પ્રથમ મહત્ત્વનું પરિબળ બને છે। ચંદ્રશેખર અને મિત્રમંડળ રવિવાર થાય એટલે આર્ય સમાજ મંદિરમાં એકઠા થાય। ઉત્તમલાલ ત્રિવેદી, નગીનદાસ માસ્તર, મનસુખલાલ, કાંતિલાલ પંડ્યા, અંબાલાલ જાની, નૃસિંહ વિભાકર વગેરે મિત્રો મળીને ગુર્જર સભાની શરૂઆત કરે છે। મુનશી જેના મંત્રી બને છે। LLBમાં ઉત્તીર્ણ થતાં વકીલાતની વ્યવસાયી કારકિર્દીનો રાજમાર્ગ મુનશીની સામે ખુલી જાય છે। આરંભનો કાળ મુનશીના અપ્રતિમ પરિશ્રમ તથા ખંતપૂર્વકના સ્વાધ્યાયનો છે। સવારે 10 વાગે ઘરેથી નીકળી હાઈકોર્ટની લાઇબ્રેરીમાં વાચન મનન ચાલે। એ પછી સાંજે ભુલાભાઈ દેસાઈ જેવા મુંબઈ હાઈકોર્ટના પ્રખર તેજસ્વી ધારાશાસ્ત્રીનું ધ્યાન ખેંચવા ધીરજપૂર્વકના પ્રયત્નો થાય। લાંબા સમય પછી એકાદ કામ મળતાં કોર્ટમાં પહેલી અપીલ મુનશીને ચલાવવાની આવે છે। થાણાની કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સર બેસિલ સ્કોટની સમક્ષ અને એ વખતના સમર્થ પ્રતાપી એડવોકેટ જનરલ સ્ટ્રંગમેન સામે કેસ લડવાનો અનુભવ મુનશીએ ખૂબ જ નાટ્યાત્મક રીતિએ અને રસપૂર્ણ રીતે અનુભવ્યો છે। આરંભકાળના વકીલાતના દિવસોમાં ક્ષોભ અને સંકોચ, ભીરુતા અને દૈન્યતા, ખિન્નતા અને અવસાદ જેવા ભાવોને કારણે એમણે જે પ્રકારની અનુભૂતિ કરી એનું ભાવવાહી શૈલીમાં એમણે નિરૂપણ કર્યું છે। પોતાની મર્યાદાઓનું સૂક્ષ્મ નિરૂપણ કરીને, નિરીક્ષણ કરીને, ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓની પ્રસ્તુતિનું અધ્યયન કરીને એમણે આકરા વર્ષોની વિકટ તપશ્ચર્યાને અંતે ધારી સફળતા મેળવી। 1913ના અંતે 9.5 મહિનામાં 1100 રૂપિયા મુનશી કમાયા। પ્રથમ યુરોપીય યુદ્ધ એ વખતે આરંભાયું એટલે જાપાનીઝ લોંગ ક્લોથના સટ્ટાને કારણે સેંકડો દાવા અરજીઓ થઈ। મુનશીનું ભાગ્ય ઉઘડી ગયું। તેઓ નોંધે છે કે 1922ના ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરની મારી આવક વિશુદ્ધ બ્રાહ્મણને તો રૌરવ નરકના અધિકારી બનાવે એટલી મોટી હતી।
અહીંયા રૂપકાત્મક રીતે મુનશી કહે છે કે પોતાની આ અઢળક આવક એ એક કોઈ બ્રાહ્મણને માટે આટલી ઈર્ષ્યા જન્માવી શકે. સમાંતરે મુનશીની સાહિત્ય લેખન પ્રવૃત્તિ પણ વિકસતી જાય છે. એમાં મુનશી એટલા જ યશસ્વી નીવડે છે. મિત્રોની પ્રેરણાથી લખેલી વાર્તા સ્ત્રીબોધમાં ઘનશ્યામ વ્યાસના તખલ્લુસથી છપાય છે. ગુજરાતી સામયિકમાં 14 આનાના મહેનતાણાના આકર્ષણથી લખાયેલી વેરની વસુલાત મુનશીની પ્રથમ નવલકથા છે. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે પછી તો નવજીવન માસિકનો આરંભ થાય છે. કોનો વાંક તથા પાટણની પ્રભુતા જેવી નવલકથાઓ આ જ પ્રકારે લખાતી જાય છે. 20મી સદીના હાજી મહમ્મદ અલ્લા રખિયા અને રણજીતરામ મહેતા જેવા સારસ્વતોનો પરિચય અને એમની મૈત્રી મુનશીની સાહિત્ય યાત્રાને અત્યંત પ્રેરક નીવડે છે. ગુજરાતનો નાથ તથા પૃથ્વી વલ્લભ 20મી સદીમાં જ પ્રકાશિત થાય છે. 1922માં સાહિત્ય સંસદની સ્થાપના કરી મુનશી ગુજરાત સામાયિક શરૂ કરે છે. તનમન વાર્તા વાંચીને મુનશી પ્રત્યે આકર્ષાયેલા લીલાવતી શેઠમાં એમને સચિનની દેવીના દર્શન થાય છે. પછી તો જીવનનો એ વિરલ સંબંધ અનોખો વળાંક એમના જીવનમાં લાવે છે. સીધા ચઢાણ એ અડધે રસ્તેની તુલનામાં કંઈક શિથિલ રચનાબંધ ધરાવે છે. છતાં એ કાળના મુંબઈના ન્યાયતંત્રની ગતિવિધિઓ, હાઈકોર્ટના વકીલો અને ન્યાયાધીશો વિશે પ્રમાણભૂત વિગતો અહીંયા આપણને પ્રાપ્ત થાય છે, જેનું ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય પણ ઊભું થયું છે. છોટુભાઈ તથા ભુલાભાઈ જેવાના ચરિત્રો પ્રભાવ પાથરનારા બન્યા છે. ડેપ્યુટી કલેક્ટર માણેકલાલ મુનશીનો છોકરો કનુ મુંબઈની ચાલીમાં રહેવાને માટે ફાંફા મારે એ બેવડી ભીંસનું વાસ્તવિક ચિત્રણ અહીંયા મુનશીએ કર્યું છે. ભાડુઆતોની સમસ્યાઓ મુંબઈ જીવનના લાક્ષણિક અનુભવ રૂપે આકાર પામે છે. મુનશીના આ જે અનુભવો છે એમાં કેટલી બધી વિષમતાઓ અને વિસંગતિ છે. એકલવાયા જીવનની અકળામણ છે. ઉદ્વેગ અને અવસાદ જેનું શમન કરવા મોટાભાગનો સમય મુનશી પીટીટ લાઇબ્રેરીમાં વાંચન કરવામાં વિતાવે છે. તો વિષાદમાંથી પલાયન સાધવા દેવી સાથેના કાલ્પનિક સાહચર્યને પણ સેવતા રહે છે. ઉદ્વેગભરી અવસ્થામાં ગીતાના સૂત્રોનું રટણ પણ કરતા રહ્યા છે. પોતાની ઉદ્વેગપૂર્ણ રોતલ અસ્વસ્થ મનોદશા ઉપર નિયંત્રણ મેળવવાના એક મથામણનું નિરૂપણ મુનશીના આત્મમંથનનું પરિચાયક છે. સમાજ સુધારાના ધખારા પણ મુનશીએ અનુભવ્યા છે. એના બયાનમાં એમની અહમવૃત્તિ પણ ભળેલી છે જ. રાગદ્વેષ અને અહમનું તત્વ એ માનવ સહજ લાક્ષણિકતા રૂપે જ આપણે નિહાળીએ. આત્મનિવેદનની આ ક્ષતિ એટલા માટે છે કે મુનશી વ્યંગ તથા ઉપહાસ થકી જાત ઉપર જ હસીને પોતાના જ વ્યક્તિત્વ ઉપર ઉપહાસ દ્વારા હળવી કરી મૂકે છે અને આ જે ક્ષતિ વિવેચકોએ નોંધી છે એ હળવી બની જાય છે. આત્મકથાકાર મુનશીના સર્જક વ્યક્તિત્વનું આ નોંધપાત્ર લક્ષણ આપણે ગણવું રહ્યું. સીધા ચઢાણમાં આલેખાયેલા અનેક ચરિત્રો અને પ્રસંગોમાં વિલક્ષણ ચરિત્ર યોગીરાજની શિષ્યાનું પણ છે. અતિલક્ષ્મી વિશે મુનશીએ ભાવપૂર્ણ તાટસ્થ્ય દાખવ્યું છે. દાંપત્ય જીવનની અપૂર્ણતાઓ એમને હંમેશા ખિન્નતાનો તથા અધૂરપનો અનુભવ કરાવ્યો છે. લક્ષ્મીના અવિકસિત માનસને પારખનારી માતા જીજીમાં પુત્રવધૂને લાયક કરવાને માટે ભરપૂર મથામણ કરે છે. પોતાના મૂક આત્મસમર્પણથી તથા નિશબ્દ નિરપેક્ષ સેવાવૃત્તિથી લક્ષ્મીએ પતિના હૃદયને જીતવાના કરેલા પ્રયાસો મુનશીને ભીતરથી સ્પર્શી ગયા છે. અણગમતી લક્ષ્મી એમની સહધર્મચારિણી
તથા વામાંગ બની શકી છે એની પ્રતીતિ મુનશી આ રીતે વર્ણવે છે. મારા નિર્બળ શરીરની એ રખેવાળ બની રહી હતી. મારી નિર્ધનતાની એ ભાગીદાર મારી સમૃદ્ધિ હતી. હું કોઈ વાર બહારથી જડેલો, અકળાયેલો કે અપમાનિત થઈ આવ્યો હોઉં ત્યારે વિશ્વાસથી મારી ટોપી લેવા એ સામે આવતી ને જગતથી ઘવાયેલો હું તદ્દન સાજો થઈ જતો. ઘેર આવતાં જ એ હસ્તે મુખે મને સત્કારતી. તેથી મારામાં પૂર્ણ આત્મશ્રદ્ધા પણ પ્રગટી. મારે સદભાગ્યે મારી કસોટીને સમયે મને લક્ષ્મી મળી. એણે મારી શક્તિમાં પોતાનું સર્વસ્વ જોયું. મારું બખ્તર સર્જનારી એ મારી અભેદ્યતાની સર્જનહાર હતી. એ ન હોત તો મારું શરીર ક્યારનું એ ભાંગી ગયું હોત. આવા જ મુનશીના અન્ય આત્મપરીક્ષણ છે. આવા નિત્યકર્મોથી અમારી ભાગીદારી નવી તાંતે બંધાવા લાગી. એવા આત્મસમર્પણના અદ્ભુત જાદુથી એનું બારી પર આડું પડેલું ગોળ રૂપાળું મુખ અધીરી આંખે નીચે રસ્તા પર મને ખોળતું આજે પણ મારી આંખ સામે તરવરે છે. તો અતિલક્ષ્મી વિશે મુનશીનું જે ભાવપૂર્ણ નિરીક્ષણ છે એ આવા દ્રશ્યાત્મક ભાવપૂર્ણ ચિત્રો દ્વારા એ આપણું આકર્ષણનો વિષય બને છે. સીધા ચઢાણના અંત ભાગે લીલાવતી શેઠનો પ્રવેશ થાય છે. તન્મનની વાર્તા વાંચી એના સર્જકને રૂબરૂ મળવાની હોશ રાખતી લીલાવતી પોતે લખેલા રેખાચિત્ર મુનશીને સોંપવા આવે છે. એમાં મુનશીના મેધાવી વ્યક્તિત્વનું પારદર્શક વિશ્લેષણ કરતું રેખાચિત્ર પણ છે. 22 વર્ષની લીલાવતી પોતાના શબ્દો અને ભાવથી 30 વર્ષના મુનશીની સ્વસ્થતાને આરપાર વીંધી શકે છે. લીલામાં મુનશીને ભવે ભવની સખી તન્મન પોતાની ભાવનાની ભાગીયણ દેખાય છે. ગુજરાતમાં લેખો મેળવવા નિમિત્તે શરૂ થયેલો મુનશી અને લીલાવતીનો પત્રવ્યવહાર મુનશી કબૂલે છે તેમ માનસિક સહજીવન જીવવાનો પ્રથમ પ્રયત્ન છે. પ્રથમ સાનિધ્યની વિહવળતાને મુનશીએ અંતે આમ વ્યક્ત કરી છે. તે રાતે હું ઊંઘ્યો નહીં. આ સાનિધ્યમાં દૂરગામી ભયંકર પરિણામો હું જોઈ શક્યો. વિપત્તિના વાદળ ચડી આવ્યા હતા એ ચોક્કસ. જે પળે જીવનના સીધા ચઢાણ ચડી મેં ઉપલી કોર જેમ તેમ ઓળંગી તે જ ક્ષણે સામેની સપાટ ધરતીમાં ફાટ પડી. ભમરીઓથી ભયાનક એવો દુરસ્ત નદીનો ઘૂઘવતો પટ મારા પગ આગળ વિસ્તર્યો. છતાં મારી રગો તાંડવ ખેલતી રહી. 13 વર્ષની સમાધિને પરિણામે સાક્ષાત્કાર પામેલી દેવી પટને પેલે પાર છતાં નિકટ જીવતી ઊભી હતી અને મારો અડધો રસ્તો પૂરો થયો. આમ જે સચિનમાં દેવી સ્વરૂપે પોતાની બાળપણની સખીને જોયેલી એનું અનુસંધાન એ પોતે લીલાવતીમાં પામે છે અને આગળ ખૂબ જ રોમાંચક કહી શકાય એ પ્રકારના જીવન પ્રસંગો વિકસતા જાય છે. મુનશી નિશાળમાં ગુજરાતી ભણ્યા નહોતા. ચંદ્રશંકર અને બીજા મિત્રો એમને ગુજરાતીમાં લખવા માટે પ્રેરતા રહે છે. ગુજરાતીમાં એક સારો પત્ર પણ લખવાનું એમના માટે દુષ્કર હતું એમ મુનશીએ કબૂલ્યું. મુનશી મનુકાકા ઉપર ગુજરાતીમાં કાગળો લખવાની શરૂઆત કરે છે. પોતાને થતા ઉદ્વેગને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરીને તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મુનશીની ટેવ હતી. એવા જ ઉદ્વેગના નિમિત્તે 1912ના જૂન જુલાઈમાં મારી કમલા વાર્તા એમણે લખી. સ્ત્રીબોધમાં એ છપાઈ. એ વાંચીને ઘનશ્યામ વ્યાસને શોધવા માટે નરસિંહરાવ દિવેટિયા એમનું પગેરું કાઢતા કાઢતા આવી ચડે છે અને આ જે અણધારી મુલાકાત મુનશીની રૂમમાં એ સાહિત્ય સર્જનને માટે મુનશીના
આગળના સાહિત્યની સિદ્ધિઓને માટે ખૂબ જ પ્રેરક પુરવાર થાય છે. પોતાની એ સમયની લેખન પ્રવૃત્તિ વિશે મુનશીની કેફિયત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે મારી કમલા લખવાથી મને નવું ભાન થયું. અંગ્રેજીને હું મારા કથનનું વાહન બનાવતો ત્યારે મારી સર્જકતા શબ્દાડંબરથી ગૂંગળાઈ જતી. મારો આત્મા સહેલાઈથી પ્રગટ થઈ શકતો નહીં. જાજરમાન શબ્દોના પ્રવાહમાં કથનની સરળતા અને ભાવની સૂક્ષ્મતા દબાઈ જતાં મારી કમલા લખતાં મારા અણકસાયેલા ગુજરાતીમાં પણ શબ્દો ગૌણ બની ગયા. ઉર્મિને કલ્પના ચિત્ર મારો કબજો લઈ મને શબ્દો પ્રેરવા લાગ્યા. મને સત્ય સમજાયું કે આપણું જીવન આપણી માતૃભાષા દ્વારા જ ખરેખરું વ્યક્ત થાય છે. સર્જન સરળ, સચોટ અને કલાત્મક પણ ત્યારે જ બને છે. તો મુનશી વર્ષો પૂર્વે પોતાની માતૃભાષાની મહત્તા સ્વીકારતી, ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારીને એનું આપણે મૂલ્ય આંકવું જોઈએ એ આત્મપ્રતીતિ વર્ષો પહેલાં મુનશી આ પ્રકારે પોતાના નિવેદનમાં પ્રગટ કરે છે આત્મકથામાં. એ આજના સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત છે. આ આત્મકથાનો ભાગ આગળ આપણે નવા ખંડની અંદર હવે પછીના તબક્કામાં શરૂ કરીશું. ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર આત્મકથાઓની આજે વાત કરીએ અને એમાંય કનૈયાલાલ માણેકલાલ મુનશીની આત્મકથા, જેના કેટલાક વિલક્ષણ ઉન્મેષો વિશે આજે આપણે વક્તવ્ય કરીએ છીએ. કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્વતંત્ર ભારતના આરંભકાળના અગ્રણી રાષ્ટ્રપુરુષ તેમજ પ્રાણવાન સર્જક પ્રતિભા ધરાવતા આપણા પ્રથમ પંક્તિના યુગદર્શી સાહિત્યકાર છે. નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, નિબંધ, ચરિત્ર જેવા અનેક સ્વરૂપોમાં સમૃદ્ધ ખેડાણ કરીને એમણે જે તે સ્વરૂપોમાં નવા સ્થિત્યંતરો આણ્યા છે. આત્મકથા ક્ષેત્રે પણ એમનું અર્પણ એટલું જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગુજરાતી આત્મકથાનું સ્વરૂપ આમેય અલ્પ પ્રમાણમાં ખેડાયું છે અને રસપૂર્ણ તથા મનોહારી આત્મકથા કૃતિઓની આપણે ત્યાં ખોટ રહી છે. ત્યારે સમૃદ્ધ, રસસભર અને સંકુલ જીવન રંગો ધરાવતી મુનશીની આત્મકથા એની કથન શૈલીની વૈવિધ્યપૂર્ણ છટાઓ, નિખાલસ અને પ્રામાણિક આત્મનિવેદન તેમજ કલાત્મક અને રસપૂર્ણ આલેખનને કારણે સૌને આકર્ષે છે એ ખૂબ સ્વાભાવિક છે. રમણલાલ દેસાઈએ પોતાની આત્મકથા ગઈકાલમાં નિવેદનમાં નોંધ્યું છે એ મુનશીના કેટલાક વ્યાવર્તક વિલક્ષણતાઓને ચીંધી આપે છે કે આત્મકથા તો કોઈ નર્મદ લખે જેના જીવનમાં પ્રેમ શૌર્ય છલકતા હોય. આત્મકથા તો કોઈ મણિલાલ નભુભાઈ લખે જેના જીવનમાં અભેદ માર્ગ પ્રવાસની કેડીઓ પડેલી હોય. આત્મકથા કોઈ ગાંધી લખે જેણે જીવનની ક્ષણે ક્ષણ સત્યના પ્રયોગોમાં જ વિતાવી હોય. આત્મકથા કોઈ મુનશી લખે જેનું જીવનરંગ સાહસ અને કલ્પનાના કંપ અનુભવી રહ્યું હોય. નર્મદ, મણિલાલ દ્વિવેદી, ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક, ચંદ્રવદન મહેતા, કનૈયાલાલ મુનશી અને એવા અન્ય પ્રથિતયશ માનવોનું આત્મપ્રગટીકરણ એમના અસાધારણ વ્યક્તિત્વના રંગબેરંગી અંશોને કારણે સંમોહક તથા પ્રેરક બની રહે. વિચક્ષણ રાજપુરુષ, વિરલ સારસ્વત, કેળવણીકાર, વહીવટકર્તા, બાહોશ ધારાશાસ્ત્રી, કેન્દ્રીય પ્રધાન, બંધારણના ઘડવૈયા, કુલપતિ, સુધારક, પત્રકાર, એક કલાવિધાયક એમ વિવિધ પાસાઓથી મુનશીનું જીવન વ્યક્તિત્વ ભર્યું રહ્યું છે. આવી
વિરાટ પ્રતિભાના સમગ્ર જીવનચક્રમાં સંગોપાયેલા સૂક્ષ્મ જીવન રહસ્યો, શ્રેય અને પ્રેયના સંઘર્ષો, મનોમંથનો, આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ ઉપરાંત જીવન પ્રસંગો સાથે વણાઈ ગયેલા તત્કાલીન સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક સંદર્ભોનું આત્મકથન સૌ કોઈની જિજ્ઞાસાને સંકોરનારું નીવડે એવા આત્મસાક્ષાત્કારમાં આત્મકથાના સ્વરૂપને અપેક્ષિત અને અભિષ્ટ, નિખાલસ, પ્રામાણિક, સત્યનિષ્ઠ અને તાટસ્થ્યભર્યું આત્મનિવેદન રસપૂર્ણ અને કલાત્મક નીવડે એ માટે વળી સવ્યસાચી સર્જક પ્રતિભાનો આવિષ્કાર જરૂરી બને છે. મુનશી આવા સવ્યસાચી સર્જક છે એની પ્રતીતિ આપણને એમની આત્મકથામાંથી પસાર થતાં અનુભવાય છે. એમણે નાટકો અને નવલકથાઓ લખ્યા, એમાં એમને સૌથી વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે, પરંતુ એમની નવલકથાઓ પણ એટલી જ વિશિષ્ટ છે. આપણે ત્યાં નર્મદ અને ગાંધીજીની નવલકથા આત્મકથાઓ એના અનુસંધાનની અંદર અડધે રસ્તેથી એમની જે આત્મકથા આરંભાય છે એની આપણે વાત કરીશું. ઈસવીસન 1942માં પ્રકાશિત થયેલ મુનશીની આત્મકથાનો પ્રથમ ભાગ અડધે રસ્તે ઈસવીસન 1932-33ના ગાળામાં કૌમુદીના લેખો રૂપે પ્રગટ થતો રહ્યો. એના 3 ખંડ છે: ટેકરાના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કોલેજ. 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં જન્મેલા મુનશી ભરૂચમાં આવેલા મુનશીના ટેકરા નિમિત્તે ટેકરાના મુનશીઓના પોતાના ભાર્ગવ પૂર્વજોના ઇતિહાસને વિનોદ તથા નર્મપર્મ શૈલીમાં ધબકતો કરે છે. એમના કુળમાં થઈ ગયેલા નંદલાલ પાઠક પોતાની કવિતા કળાથી દિલ્હીના બાદશાહને રીઝવીને ભરૂચ પરગણાની મુનશીગીરી મેળવે છે. નંદલાલના પુત્ર હરિવલ્લભ આ મુનશીગીરી દીકરીને કન્યાદાનમાં આપે છે. જમાઈ કિશનદાસ જ્ઞાતમાં યશસ્વી જીવન જીવી ગયા. એમના પુત્ર નરભેરામ કનૈયાલાલ મુનશીના દાદા થાય. તેઓ સુરત અદાલતમાં ડિસ્ટ્રિક્ટ જજના શિરસ્તેદાર બન્યા. એમના પુત્રો પૈકી માણેકલાલ મુનશી એ કનૈયાલાલના પિતા. માણેકલાલ અમદાવાદની કલેક્ટર ઓફિસમાં માસિક 15 રૂપિયાના પગારથી કારકુન થઈ કારકિર્દી આરંભે છે અને સ્વબળે આગળ વધે છે. એમને હોશ હતી દીકરા કનુને સિવિલિયન કરવાની. પિતાનો પોતાના ઉપર પડેલા પ્રભાવને મુનશીએ અહીંયા ભાવપૂર્વક આલેખ્યો છે. પિતા સુરત પાસેના સચિનમાં દિવાન પદે નિમાયા. અહીંના વસવાટ દરમિયાન કનુને 8-9 વર્ષની એક બાળા તરફ નૈસર્ગિક આકર્ષણ જાગે છે. એ ગૌરવર્ણી, તોફાની, તેજસ્વી અને હેતાળ બાળા મુનશીની હૃદયસ્થ દેવી સ્વરૂપે અંકાય છે. 13 વર્ષના મુનશી મેટ્રિકમાં આવ્યા. ભરૂચની હાઈસ્કૂલમાં રિફર્મેશન ઉપરનું વ્યાખ્યાન સાંભળતા એમની પુરાણી શ્રદ્ધા ડગમગી ઉઠી. 9 વર્ષની અતિલક્ષ્મી પાઠક સાથે એમના લગ્ન કરાવી દેવામાં આવે છે. 1901માં પ્રથમ પ્રયત્ને મેટ્રિકની પરીક્ષા પાસ કરી પિતાજીને કનુ રાજી કરી દે છે. હવે કોલેજના અભ્યાસાર્થે વડોદરા જવાનું થતાં પ્રોફેસર જગજીવન શાહ તથા પ્રોફેસર અરવિંદ ઘોષનો પ્રભાવ મુનશી ઝીલે છે. 1903માં પિતા માણેકલાલનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં આખા કુટુંબની જવાબદારી મુનશી ઉપર આવી પડે છે. આર્થિક ભીંસ અને કટોકટીના વર્ષમાં પણ અંબાલાલ સાકરદાસ પારિતોષિક મેળવીને ઇન્ટરની પરીક્ષા પાસ કરી શકે છે. અરવિંદ ઘોષની પ્રેરણાથી વિવેકાનંદની કૃતિઓ મુનશી વાંચવાનું શરૂ કરે છે. પતંજલિના યોગસૂત્રનું ઊંડું પરિશીલન કરવા માંડે છે.
જેના કારણે પશ્ચિમી સંસ્કારો પ્રત્યેનો મુનશીનો મોહ ઓસરતો જાય છે. BAમાં ઉત્તીર્ણ થઈ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક સાથે મુનશી એલિયટ પારિતોષિક મેળવે છે. દીકરાની પ્રગતિથી માતા તાપીબાનું હૈયું પણ હરખાય છે. અતિલક્ષ્મી સાથેના લગ્ન કરવામાં કનુએ સમાધાન કરી દીધું હતું એ માતા પારખી જાય છે. કનુનું હૈયું તેઓ બરાબર ઓળખી ગયા છે. એ અતિલક્ષ્મીને કેળવીને ઘર રખું કુશળ ગૃહિણી બનાવવા બધો યત્ન કરી છૂટે છે. અડધે રસ્તેમાં આલેખાયેલા વ્યક્તિચિત્રો આત્મકથાનું મહત્ત્વનું કલાપાસું છે. ફરોશરામ મુનશી, અધુભાઈ સરકાર, ધીરજ કાકા, રામભાઈ મુનશી, કાશીરામ મુનશી, વિજકોર કાકી, રૂખીબા, મોહમ્મદ શફી ઉપરાંત હૃદયના નિર્મળ ભાવથી પરિપ્લાવિત બનેલા પિતા માણેકલાલ અને માતા તાપીબાના ચરિત્રો આલેખતા મુનશીનું આત્મકથાકાર તરીકેનું સર્જક વ્યક્તિત્વ ખૂબ વિલક્ષણ રીતે ઉપસી રહે છે. નરભેરામ મુનશીનું ચરિત્ર પણ અહીંયા બહુ જ નોંધપાત્ર છે. મિજાજી, જિદ્દી, ઉગ્ર, આપમતિયા છતાં મોટા દિલના, મોટાઈના શોખવાળા, રાગદ્વેષ અને મહત્વાકાંક્ષાથી પ્રેરાયેલા, પોતાની મોજમાં મસ્ત એવા નરભેરામ મુનશીનું ચરિત્ર ઉપસાવતી મુનશીની ચિત્રાત્મક વર્ણન કળાનું નિદર્શન આપણે જોઈએ. અત્યંત ગૌરવર્ણ, ઘણું જાડું અને ઠીંગણું શરીર, ગળું પણ જુદું દેખાય નહીં એવી હડપચીઓ, ટૂંકા જાડા હાથ ને પગ, ઝીણી તેજસ્વી ઉગ્રતાભરી આંખો, ગર્વે ફૂલેલું નાનું નાક, પહોળા ચોંટેલા મોટા કાન, મિજાજ અને સત્તાથી ઝબકતું લાગે એવું મુખ, કસવાળો લાંબો કાશ્મીરી કારીગરીનો અસલી કોટ, મોટી ઘણા પેચની વાંકી મૂકેલી મુગલાઈ પાઘડી, નાગપુરી ધોતી જોટો, રંગીન મોજાં, લાંબી ચાંચના નવા બીજોડા. તો આ જે વર્ણન છે એમાં આપણે મુનશીની વર્ણન કલા જે ચિત્રાત્મક ગુણ પ્રાપ્ત કરે છે એ જોઈ શકીએ છીએ. એવા જ એક બીજું ચરિત્ર છે બાહોશ વકીલ કિશનદાસ મુનશી. એ બાહોશ વકીલ મુનશીના પ્રતાપી વ્યક્તિત્વથી કનુ ખૂબ જ પ્રભાવિત થયા છે. આત્મશ્રદ્ધા પ્રેરતા સજીવ સાંસ્કારિક બળ અને પિતૃજીવનની એક સમૃદ્ધિ રૂપ એવી વ્યક્તિને એમણે અંજલિ આપી છે. દંતકથાના પાત્ર જેવી એ પ્રેરણામૂર્તિ છે. એમણે નોંધ્યું છે કિશનદાસ મુનશી વિશે કે મરી ગયેલા એ વડદાદા નથી, જીવતા જાગતા પિતા છે. પિતૃલોકમાં રહી એ મારામાં રસ લે છે, મારા તર્પણની વાટ જુએ છે. અડધે રસ્તેમાં ભાર્ગવ પૂર્વજોની ગૌરવ ગાથા વિશે તથા એમાં મુનશીની અહમવૃત્તિ કે આત્મશ્લાઘા વિશે અનેક વિવેચકોએ ટીકા કરી છે. વાસ્તવમાં મુનશીએ ભાર્ગવ કુળના મુત્સદ્દી પૂર્વજોની અહમવૃત્તિ, વેરઝેર, જ્ઞાતની પટલાઈ, મિલકત અને વસ્તુઓની વહેંચણીમાં થતા કારસ્તાન, ઝઘડા, છેતરપિંડી, ગાળાગાળી, રડારોડ, બાથમબાથી, મારામારી, ઘાંટાઘાંટ આ બધાયના વિનોદી અને નર્મમર્મપૂર્ણ દ્રશ્યચિત્રો આંકી બતાવ્યા છે. ટેકરાના મુનશીઓનો પ્રખર પ્રતાપ ભાર્ગવોની પટલાઈમાં અને ટેકરાના સ્વામિત્વમાં, અપમાન અને તિરસ્કારમાં, વિગ્રહમાં નાહકનો વેડફાઈ ગયો એનું કડક વિશ્લેષણ મુનશીએ કર્યું છે. એ ધ્યાન બહાર ન રહી શકે. હઠે ચડેલા વરઘોડા, રામજણીના સંગીત જલસા તેમજ શાળા કોલેજ જીવનના રંગરસ ભર્યા સંસ્મરણોનું આલેખન મુનશીની સર્જકતાની આગવી મુદ્રા પ્રગટાવે છે. આત્મકથામાં અનિવાર્ય એવું
આત્મકથાકાર મુનશીનું આત્મનિરીક્ષણ તથા સ્વપરીક્ષણ અડધે રસ્તેમાં અનેક સ્થળે અનુભવાય છે. કેટલાક એવા નિદર્શનો આપણે જોઈએ. બુદ્ધિના બળેખાં હોવાનું મારું અભિમાન ઓછું નહોતું. જેઓ ઓછી બુદ્ધિના હતા તેમના તરફ હું તિરસ્કારની નજરે જોતો. પાશ્ચાત્ય સંસ્કારોના સેવનથી હું પૂરેપૂરો આત્મકેન્દ્રી ઇગોસેન્ટ્રિક બની ગયો હતો. ઉર્મી, ઘેલછા અને અભિમાનમાં બહેકેલો હું સ્ત્રીઓની બાબતમાં તે વખતે સમાધાન કરવા યોગ્ય નહોતો. મારી રહેણીકરણીની ટેવો ઘણી જ ખરાબ હતી. હું અવ્યવસ્થિત અને તદ્દન બેદરકાર હતો. આવી પોતાની કેટલીક મર્યાદાઓનો પણ નિર્દેશ અડધે રસ્તેમાં મુનશીએ કર્યો છે અને એ એક પ્રકારનું આત્મનિરીક્ષણ છે, આત્મપરીક્ષણ છે. મહત્ત્વની વસ્તુ છે કે દ્વંદ્વાત્મક મનોસ્થિતિમાં પોતે જ અર્જુન અને પોતે જ કૃષ્ણ એવી બેવડી ભૂમિકા રચીને તેઓ પોતાનામાંથી જ સ્વયં પ્રેરણા મેળવતા રહે છે. પોતાના આત્માને સંબોધીને લખેલી એક નોંધનું નિદર્શન કરીને આપણે અડધે રસ્તે આત્મકથાનું આસ્વાદ અને અવલોકન આપણે પૂરું કરીશું. એમણે પોતાના આત્માને સંબોધીને આ નિવેદન કર્યું કે વહાલા આત્મા, તું ક્યાં ગયો? તારી શક્તિ ફરી કેમ નથી પ્રગટતી? એક વખત તું સશક્ત હતો, અત્યારે તારી ઘણી જરૂર છે, ત્યારે આવીને કેમ તું મદદ નથી કરતો? એક વખત હાર્યો એટલે તું રણ છોડશે? તારા સંસારી સુખો નષ્ટ થયા. હૃદય ભલે અસંતુષ્ટ બન્યું, પણ યુદ્ધમાં મચ્યા રહેવા માટે તું કેમ કમર કસતો નથી? તારા હૃદયની ઈચ્છા ન પૂરાય તેમાં શું કાયર? શું રણમાં તું પૂઠ બતાવશે? તો આપણે જોઈ શકીએ કે મુનશીની આત્મકથાનો આ જે પહેલો ભાગ છે અડધે રસ્તે, એમાં મુનશીએ જે વ્યક્તિચિત્રો આલેખ્યા છે એ એટલા રસપૂર્ણ છે અને આત્મકથાના સ્વરૂપને અપેક્ષિત એવું આત્મપરીક્ષણ, આત્મનિવેદનની અંદર જે વિશ્લેષણ હોવું જોઈએ પોતાની ભીતરનું, એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને એનું અનુસંધાન આગળની આત્મકથાનો ભાગ સીધા ચઢાણની અંદર કઈ રીતે આગળ વિકસે છે એની વાત આપણે હવે પછી કરીશું. સ્વપ્ન સિદ્ધિની શોધમાં મુનશીની આત્મકથાનો ત્રીજો ખંડ છે અને મુનશીના જીવનની 1923થી 1926 દરમિયાનની જીવન ગતિનું આલેખન કરે છે. મુનશી નિવેદનમાં જણાવે છે કે સમસ્ત જીવનનો આ સમય સૌથી અગત્યનો ને સર્જનાત્મક માનું છું. એ વર્ષોમાં જીવન નવું ઘડાયું અને તેથી મારી દૃષ્ટિએ એનું મહત્ત્વ અધિક છે. પત્રો અને રોજનીશીની નોંધોનો આધાર અહીંયા કથન શૈલીનું વૈવિધ્ય ઊભું કરે છે. મુનશી અતિલક્ષ્મી અને લીલાવતી વચ્ચેના વિલક્ષણ સંબંધો અને હૃદય મંથનોને ખૂબ પારદર્શી અભિવ્યક્તિ અહીંયા મળી છે. મુનશી દ્વિધાના દ્વીપ વચ્ચે આવીને ઊભા છે. એક તરફ પત્ની, બાળકો, સમાજ, લોકાપવાદ અને કર્તવ્ય ધર્મ છે. બીજી તરફ નાનપણથી ઝંખેલી દેવી જેમાં વસી છે એ જાણે સાક્ષાત પુનર્જન્મ લઈને આવીને ઊભી છે એવી લીલાવતી, એને કોઈ કાળે જતી કરવી નથી. અવિભક્ત આત્માના બે અર્ધાંગ એક થવા મથે છે. મુનશી શુદ્ધ સહચાર રાખવાને કૃતનિશ્ચયી છે. લક્ષ્મીની જાણ વિના કશું ન કરવું એવા સંકલ્પથી અશ્રુસભર આંખે અતિલક્ષ્મીને સઘળી વાત માંડીને કરી દે છે અને યોગ્ય નિર્ણય માગે છે. ઉદારચરિતા અતિલક્ષ્મીનું આત્મસમર્પણ મુનશીના હૈયામાં પૂજ્યભાવ જગાડે છે. મુનશી લીલાવતીના પત્રોમાં અપૂર્વ એકાત્મકતા અને હૃદય સંવાદ તથા હૃદય મંથનનો આલેખ આપણને મળે છે. 23 વર્ષની લીલાની સાહિત્ય રસિકતા, વ્યવહાર બુદ્ધિ, અડગતા અને આત્મગૌરવ આપણને આકર્ષે છે. તો એના હૈયાની ભયંકર એકલતા પણ દઝાડી જાય છે. લીલાના
સંસાર વિશે મુનશી નોંધે છે. એના ઘરને 4 ભીંતો ને છાપરું હતા, તેમાં પ્રાણ નહોતો. પતિ પત્ની વચ્ચે હેતુ વિના ઘસડાયા કરતો એ સંબંધ હતો. આ ઘર નહોતું, વેરાન હતું. આ કીચડમાંથી કમલીની કેમ ઉગી તે મને સમજાયું નહીં. મુનશી અને લીલાવતીના પત્રો દ્વારા માનસિક એકતા ઊભી કરવાના એમના પ્રયોગ આપણે જોઈ શકીએ. સાહિત્યમાં બંનેનો સહધર્માચાર આ પત્રોથી વધે છે. એકમેકની ઠેકડી કરતાં અને વળી પ્રણયાલાપ કરતાં એમના વચ્ચેના અંતરાયો ભેદાતા જાય છે. લીલા પ્રત્યેના સઘન રાગાવેગને મુનશીએ વર્ણવ્યો છે આ શબ્દોમાં: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની મારી શક્તિ લીલાના વિષયમાં અતિ સૂક્ષ્મ બની ગઈ. જરા જરામાં કોઈ બીજામાં સુદ્ધા એના વાળ, એની ચાલ, એના કપડાં, પહેરવાની ઢબ મને દેખાવા લાગ્યા. એનો અવાજ મને સંભળાયા કરતો. એટલું જ નહીં, પણ એ નીચે એના ઘરમાં કે બાગમાં હોય ત્યારે મારી કર્ણેન્દ્રિય એનો અવાજ ગમે તેટલે દૂરથી પણ સાંભળી શકતી. દાદર પર આવતા પગલાઓમાંથી હું એનું પગલું તરત પારખી શકતો. ઘણીવાર તો એ આવતી હોય તે પહેલાં તે હમણાં આવશે એવું ભાન થઈ જતું. જાગતા કદી ન અનુભવેલો સ્પર્શ મને થતો હોય એવું લાગ્યા કરતું. એક વિશિષ્ટ પ્રકારની સુવાસ લીલા લઈ આવતી મારે મન. ખરી વાત તો એ હતી કે પ્રણયે મારી બધી શક્તિઓને તીવ્ર અને અસામાન્ય બનાવી દીધી હતી. તો આ પ્રકારના લીલા પ્રત્યેના રાગાવેગ એ ઉપરાંત પરસ્પર વિરોધી ભાવોના સાબલ્યનો સારી નાખે એવો દ્વંદ્વાત્મક અનુભવ મુનશીએ આલેખ્યો છે. કર્તવ્ય ભ્રષ્ટ થવું નથી. પોતાનો સંસાર અભેદ્ય રાખવો છે. પત્ની અને છોકરાઓને અન્યાય કરવો નથી. સમાજમાં પ્રતિષ્ઠા ખોવી નથી અને દેવીને જતી પણ કરવી નથી. તો બીજી તરફ આવો સંયમ અને વિરહનું દુઃખ શા માટે, કોને માટે વેઠવા, એવો અતૃપ્તિનો ભાવ પણ ઉછાળા મારતો હોય. ભાવનામયતા કર્તવ્યની કસોટી પર ચડતી રહે. ભાવ જગતના કંપનો કોઈ નવલકથામાંથી લીધો હોય એવો વાર્તાલાપ મુનશીએ આ આત્મકથાના ભાગમાં નિરૂપ્યો છે. બંને વચ્ચેનો આ સંવાદ છે. જો આપણો સહચાર શુદ્ધ રાખવો હોય તો એક જ રસ્તો મને દેખાય છે. લક્ષ્મીની જાણ વગર આપણે કાંઈ કરવું નહીં. એ મોટામાં મોટી તપશ્ચર્યા છે. હું એને બધું હૃદય ખોલી કહેવા માગું છું. આપણા પત્રો પણ બતાવીશ. એ જો અનુમતિ આપશે તો આપણે સમાગમ રાખીશું. જો એ ખુશીથી કબૂલ કરશે તો આપણે સાથે વિલાયત પણ જઈશું. જો એ ના પાડે તો તમારે મુંબઈ છોડવું જ રહ્યું. હું સૂને હૈયે કર્તવ્ય આચરીશ. પછી અવિભક્ત આત્માનું તપ શરૂ કરીશું દૂર રહીને. અને આના સંદર્ભે લીલાવતીનો ઉત્તર પણ કેવો છે: અતિલક્ષ્મી બહેનને બધું કહેજો ને કહેજો કે નિર્ભય રહે. જે એમનું છે તે મારે જોઈતું નથી. જે એમને મળ્યું નથી અને મળવાનું નથી તે જો એ આપશે તો હું સ્વીકારીશ અને મારા વસિષ્ઠને હું કદી પડવા નહીં દઉં. મુનશી લક્ષ્મીને સઘળું વૃત્તાંત કહીને લીલાના આવેલા પત્રો પણ આપી દે છે. ત્રીજા દહાડે રાતના અતિલક્ષ્મી પાસે આવી મુનશી કહે છે, અતિલક્ષ્મી મુનશીને કહે છે કે મેં ઘણો વિચાર કર્યો. મેં તો મારું સર્વસ્વ તમને આપ્યું છે. તમે મને બન્યું તેટલું આપ્યું છે. વધારે તમે ન આપી શક્યા કારણ કે મારામાં તે ઝીલવાની શક્તિ નથી. લીલા બહેન તમને જે પ્રેરણા આપે છે
તે હું આપી શકતી નથી. ભલે તમે મિત્ર રહો, એ રીતે તમને જીવનમાં અધૂરાપણું લાગે છે એ નહીં લાગે. આપણે ત્રણેય વિલાયત જશું, તમારામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. મુનશી નોંધે છે કે આ અદ્ભુત સ્ત્રી આગળ હું ક્ષુદ્ર હતો એનું મને ભાન થયું. આ ત્રણેય જણા યુરોપનો પ્રવાસ ખેડે છે. આ સહપ્રવાસ એ ગુજરાતી સાહિત્યમાં અત્યંત વિરલ છે. જગત વેરી બન્યું હતું, છતાં ત્રણેય મિત્રો વચ્ચે કેટલી અતૂટ શ્રદ્ધા બની રહી. પ્રવાસ દરમિયાન હર્ડર કુલ્મને શિખરને રસ્તે ફરતા ફરતા, બિયોટસના આશ્રમની રમણીયતા નિહાળતા નિહાળતા, ઇન્ટરલાકનનું સૌંદર્ય માણતા, સમાજમાં સ્ત્રી પુરુષના ઐક્યનો ભાવ, વ્યક્તિગત પ્રણય, લગ્નમાં મૌલિક તત્વ, ઘર, દાંપત્ય ને પ્રણય જીવનની ભવ્યતા સિદ્ધ કરવાનું ચિંતન મુનશીની કલમે શ્રવ્યા કરે છે. મુનશી નોંધે છે, આપણે જે સાહચર્ય ઝંખ્યું હતું તેની છેલ્લી પળ છે. અત્યારે પળવાર માની લે કે તું જ દેવી તન્મન, બાળપણની સખી, પહેલેથી જ આપણે પરણ્યા છીએ. આ હર્ડર કુલ્મ આપણું ઘર. ઇન્ટરલાકન તો છે જ આપણા હૈયામાં, કોઈ ભવે હર્ડર કુલ્મ વસાવીશું. તો યુરોપના પ્રવાસ દરમિયાન જે વિશિષ્ટ સ્થળો છે એ સ્થળોને પણ પોતાના વ્યક્તિગત સંવેદનમાં વણી લેવાય એ પ્રકારનો બંને વચ્ચેનો સંવાદ એ વિશિષ્ટ બન્યો છે. બ્રિયેઝ અને ટૂના આ બે સરોવરો નહેરથી જોડવામાં આવ્યા હતા, તેથી એ સ્થળનું નામ ઇન્ટરલાકન પડ્યું. બંનેના સ્નેહ સંબંધનો આ ઇન્ટરલાકન એક રૂપકાત્મક સંદર્ભ બની રહે છે. માર્સેલ્સને રસ્તે છેલ્લી મુસાફરી અને સહપ્રવાસની અંતિમ રાતે લીલાને મદદ કરવા એના ખંડમાં મુનશી ગયા. એ ક્ષણોની ભાવાવેગભરી અનુભૂતિને મુનશીએ સંવેદ્ય વાચા આપી છે. રાતે લક્ષ્મીને મેં પેટીઓ ગોઠવી અને લીલાને મદદ કરવા હું એના ખંડમાં ગયો અને ક્યાંય સુધી કાંઈ બોલી ન શક્યા. પેટીઓ બંધ થઈ. અમે એકબીજાની સામે જોઈ રહ્યા અને નયનો આંસુ ભર્યા હતા. બોલી નાખ, લીલાએ વેદનાના આવેશમાં તુંકારીને કહ્યું. મેં ધ્રુસકું ખાધું, સ્વપ્ન પૂરું થયું, અમારા હાથ મળ્યા, હવે જાગીએ, કૂકડો બોલ્યો. લીલાનો હાથ તરછોડી હું આવતો રહ્યો. આ જે સહજીવનની અસંગતિ છે એ અસંગતિને મુનશીએ ખૂબ જ ઓછા શબ્દોની અંદર ખૂબ જ લાઘવથી અને છતાં અસરકારક રીતે નિરૂપી છે. એ પછીના દિવસોમાં પણ અંતર વેઠી ન શકાય, અધિરાઈ તીવ્ર થતી જાય, જીવન ભયંકર, શુષ્ક અને વિયોગકર બનતું ભાસે એવા વેદનાસક્ત સહજીવનના મનોવિવર્તો અફડાતા રહે છે. બળતા હૈયાનો તરફડાટ અને વ્યગ્રતા પત્રોમાં વ્યક્ત થતી રહે છે. આ પત્ર જોઈએ. બે કેદીઓને પાંજરામાં પૂરી એકબીજાની સામે જોયા કરવાની તેમને શિક્ષા થઈ છે. આ તે કાંઈ દશા? મગજમાં એટલું ઉભરાય છે. હું છેક થાકી ગયો છું. શા માટે તે હું કહેતો નથી? થોડા દાડા પછી કહીશ. મારું થાક્યું હાર્યું માથું તારા ખોળામાં મૂકી મારે મરવું છે. પતિની વધતી જતી આવી ઉદ્વિગ્નતા નિહાળીને ઉદાર ચરિતા લક્ષ્મી એમને વિનવતી, તમને કાંઈ ગમતું નથી, મનેય ઠીક નથી, તો તમે મોટરમાં લીલાબહેન જોડે ફરી આવો. મુનશીને ઘડીભર તો આવી ઉદારતાનો લાભ લેવાનો મોહ જાગે છે, પરંતુ પત્નીની આત્મસર્જનથી વિનંતી કરતી ભવ્યતા રોકે છે. મુનશી અને લીલાવતીના સંબંધો મુંબઈમાં બધે જ છડેચોક ચર્ચાયા હતા. ઘરની પાડોશણનો વાત કરવાનો એક જ વિષય હોય, અતિબહેન, આ લીલાબહેન અને મુનશીભાઈનું બોલાય છે તે હવે મારાથી સંભળાતું નથી. લક્ષ્મી એને સંભળાવે, તો સાંભળો છો શું કામ?
મારાથી સંભળાય છે તો તમને શું થાય છે? મુનશી અને લીલા બંને પાસે બેઠા હોય. વગર બોલે કચરાઈ રહેલી લક્ષ્મીનો વિચાર મુનશીને સતાવે. ત્રણમાંથી કોઈ એકબીજાની પાસે આવી શકતું નહોતું કે એકબીજાથી દૂર પણ ખસી શકતું નહોતું. લીલા અને મુનશી તો આકડાપત્રો દ્વારા આક્રંદ કરી ગુંગળામણ ઠાલવી શકતા, પણ લક્ષ્મી તો ઠરી ગયેલા અશ્રુબિંદુની ભવ્ય કારણ્ય મૂર્તિ. મુનશી દ્વિધાના દ્વીપ પર મંથન કરતા રહે. લીલા જોડે સાહિત્યનો સહચાર રાખીશ ને લક્ષ્મી જોડે જીવનનો સહચાર રાખીશ. મહાદેવજી બની પાર્વતીને ગંગા જોડે મહાલીશ, પણ મારે તો રગે રગે હળાહળ ભર્યું છે. આ એવો વેદનાસિક્ત સહચાર રહ્યો છે કે એ સહચાર વિના જીવી ન શકાય. સહચારથી દુઃખ જ થાય. પ્રણયી હૈયાનું કોકડું એટલી હદે ગૂંચવાય છે કે બંનેને સાથે આત્મઘાત કરવાના વિચારો આવતા રહે છે. લક્ષ્મીને છૂટાછેડા થાય તો બધું છોડીને માલસર જઈને રહેવું, લક્ષ્મીને છોકરા માટે ટ્રસ્ટ કરવું, એ પ્રકારના વિચારોય તરંગાતા રહે છે. આ વિલક્ષણ પ્રાણ સંઘર્ષમાં અણધારી ઘટના ઘટે છે. કસુવાવડમાં લક્ષ્મીને સુવા રોગ લાગુ પડે છે. જીજીમાં ખડે પગે ચાકરી કરે. મુનશીને તો કોર્ટની પડે પડની વ્યસ્તતા, નાથને સંભાળવા સિવાય લક્ષ્મીનો સમગ્ર સંસાર લય પામી ગયો હતો. આખરે લક્ષ્મીનો દેહ પડ્યો. મૃત્યુ પછીના દિવસોમાં લક્ષ્મીએ મુનશીને સંબોધીને લખેલો પત્ર મુનશીના હાથમાં આવે છે. વાલા સાગરરાજ, તારા તીરે આવી તે મને શાંત કરી, મને નમાલી કરી મારા હાથ ભાંગી નાખ્યા. જે નડ્યું તેને આઘું કરી હું તારી પાસે આવી, પણ સાગરરાજ તું તો શાંત રહ્યો. એક વાર પણ તારું ઉછળતું મોજું તે મારા પર ન નાખ્યું. એક વાર પણ પ્રેમથી દોડી મારા તરફ તારું મોજું મોકલ્યું હોત તો તે સંભાળીને પડી રહે. વાલા, તારે મારું પાણી જોવું હતું? મુનશી નોંધે છે, હું પાણીનો જોનાર કોણ? પાણી તો એ સતી શિરોમણી બતાવી ગઈ. દેવીને ઝંખનારો હું, જેમાં દેવી ન જોઈ શક્યો, તે પોતાના ભવ્ય આત્મવિસર્જનથી ખરેખર દેવી બની અને મને જીવનનું દાન દઈ અલોપ થઈ ગઈ. લક્ષ્મીએ મને સર્વસ્વ આપ્યું, મેં એને બધું આપ્યું, પણ પ્રણય ન દઈ શક્યો. એ પછીની હૃદયની મથામણો ખૂબ જ પરાકાષ્ઠાએ પહોંચે છે. મુનશીનો નિશ્ચય હતો કે જો હું પડું તો મારી જીવન સખીને અપવિત્ર બનાવું. હું જાણતો હતો કે જો અમે સ્થૂલ સંબંધ બાંધીશું તો તલસાટને બદલે તૃપ્તિ આવવાની, અને તૃપ્તિ આવી કે હરડર કુલ્મ અમે નહીં સર્જી શકીએ. એ પછી નાટકીય અને નવલકથામાં બને એ પ્રકારની ઘટનાઓ બને છે. લીલાવતી અને જીજીમાના જે પાત્રો છે એ યથોચિત ગૌરવ સાથે આલેખાયા છે. લીલાએ પોતાની પ્રતિષ્ઠાને હોડમાં મૂકીને ઘર છોડ્યું, પૈસા છોડ્યા, દીકરી છોડી, પરઘરને પોતાનું બનાવ્યું. મુનશીને સર્વસ્વ સોંપી ન કદી વિવેક ચૂકી કે ન કદી સંયમ ત્યજવાની વૃત્તિ દાખવી. પરમ ઉદાર ડાહી સ્ત્રી જીજીમાએ પણ પુત્ર માટે સર્વ કર્યું. પુત્રવધુ સદગત થતાં પુત્રના સંસારની પુનર્વ્યવસ્થા માંડી આપી. લીલાને પુત્રી બનાવી. બંનેનો સુવર્ણ દ્વીપ રચવામાં જીજીમાએ મદદ કરી. વિકટ સમયે સંયમ ખોયા વિના બંનેની એકતા અખંડ રહે એ જોવામાં શાણપણ રાખતા જીજીમા સ્નેહનો એક અભિનવ આદર્શ રચી જાય છે. લીલાવતીના પતિનું અવસાન થયું એ પણ એક એવી જ નવલકથામાં બને એવી ઘટના, અને એ પછીનો આખો જે ક્રમ છે એ આપણને મુનશીના જીવનની વાસ્તવિક ઘટના છે, અને એ છતાં પણ જાણે કે કોઈક સાહિત્યની ઘટના હોય એ પ્રકારનો અનુભવ કરાવે. મુનશી, લીલાવતી અને અતિલક્ષ્મીના મર્મ વિદારક સ્નેહ સંઘર્ષની ગાથાની સમાંતરે મુનશીની સામાજિક સાહિત્યિક પ્રવૃત્તિઓના વણથંભ્યા વિસ્તાર વિકાસની પણ ગાથા મુનશી આ આત્મકથામાં આલેખતા રહે છે. સાહિત્ય પરિષદનું બંધારણ મુનશી દ્વારા રચાય છે. સંસદ વતી પરિષદનું આયોજન મુંબઈમાં થાય છે.
મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં પણ તેઓ ચૂંટાય છે. પરિષદની પણ કેટલીક ગતિવિધિઓ અહીંયા મુનશીએ માંડીને આપી છે. પણ આ ભાગનો સૌથી આકર્ષક અને વિલક્ષણ કહી શકાય એવો અંશ એ આ ત્રણેય પાત્રો વચ્ચેની હૃદય ત્રિપુટી વચ્ચેની જે મથામણો, સંઘર્ષ, મનોવિવર્તો અને એને મુનશીએ ખૂબ જ પારદર્શક રીતે અને આકર્ષક રીતે આલેખ્યા છે. મુનશીની આત્મકથાના ખંડો અડધે રસ્તે, સીધા ચઢાણ તેમજ સ્વપ્નસિદ્ધિની શોધમાં એ આત્મવૃત્તાંતનો સીધે સીધો આવિષ્કાર છે. આ ઉપરાંત પણ મુનશીએ પ્રચ્છન્ન આત્મનિવેદનની કથની શિશુ અને સખી તથા મારી બિનજવાબદાર કહાણી આ બે ગ્રંથોમાં આપી છે. શિશુ અને સખીમાં સ્થૂળ આત્મકથનને ગાળી નાખીને એનું કાવ્યમય રૂપ કંડારી આપ્યું છે. આ એક નિરાળી આપકથા છે. મુનશીએ એને એક ચિત્રાત્મક કથા તરીકે ઓળખાવી છે. આ કૃતિ ઇન્દ્રિય સંવેદ્ય પ્રકૃતિ ચિત્રોથી રમણીય બની છે. આ કથા નથી, એ વ્યથાનો ઉદ્ગાર છે. શિશુ, સતી અને સખી એવા નામ થકી નાયક નાયિકા નિમિત્તે કલ્પનાના રંગો મુનશી એમાં ભરે છે. શિશુવયમાં બાલ સખી દેવી સાથે કનુએ રોમાંચક દિવસો પસાર કરેલા. શિશુના સ્વપ્ન જગત, એની પ્રણયઝંખના તથા સ્વપ્નસિદ્ધિની કથા અહીંયા આલેખાઈ છે. પ્રણય મૂર્તિને પામવાનો અહીં તલસાટ છે. શિશુ, સતી અને સખી એ હૃદય ત્રિપુટી છે. લગ્નનો અર્થ સમજાય એ પહેલાં જ સતી સાથે શિશુના લગ્ન થઈ ગયા છે. સતીત્વનો આદર્શ સેવી સતી શિશુની સહધર્મચારિણી થવા મથી રહે છે. સખીનો પ્રવેશ સ્વપ્નમૂર્તિ રૂપે થાય છે. શિશુ અને સખી બંને પરિણીત છે, સાહિત્ય સેવી છે. શિશુને સખીના સાહચર્યથી જે સુખ ઉપલબ્ધ થાય એ છીનવી લેવા સતીની રજમાત્ર ઈચ્છા નથી. પ્રત્યેકમાં અન્યોન્ય માટે સ્વાર્પણની ભાવના છે. એકમેકના મિત્રો બની ત્રણેય યુરોપનો પ્રવાસ કરે, એ પછી દારૂણ વ્યથા સંતાપ વેઠે. મુનશીના વાસ્તવ જીવનમાં ઘટતા પ્રસંગોનું પ્રતિબિંબ અહીંયા પડઘાય છે. તેજભર્યા વર્ણનો, ડોલન શૈલીની નજીક પહોંચતા કાવ્યાત્મક ઉદ્ગારો તથા લય લઢણો આ કૃતિને આસ્વાદ્યતા અર્પે છે. એવી જ બીજી કૃતિ છે મારી બિનજવાબદાર કહાણી. એ નોંધપોથીનું સ્વરૂપ છે. સ્વૈરવિહારી મુનશીના લીલાવતી તથા અતિલક્ષ્મી સાથે કરેલા યુરોપના પ્રવાસના સંસ્મરણોને હળવી શૈલીમાં રજૂ કરવાનો પ્રયાસ છે. 6 ખંડોમાં વર્ણવાયેલો પ્રવાસ નિબંધાત્મક, જોશીલી, ગતિમય તથા રસમય કથન રીતિનું વૈવિધ્ય ધરાવે છે. યુરોપનો ઇતિહાસ, શિલ્પ વિશેની માહિતી આપતા સમાંતરે મુનશી પોતાના મનોજગતના મંથનો, આનંદ, ઉદ્વેગને વ્યક્ત કરતા રહ્યા છે. કેટલાક વ્યક્તિચિત્રો અને પ્રકૃતિ ચિત્રો ભાવાભિવ્યક્તિથી સભર થયા છે. લેખકની સૂક્ષ્મ અવલોકન શક્તિ, લાક્ષણિક હાસ્ય, વ્યંગ્ય અને રમૂજની શૈલી, કલ્પના પ્રવણતા અને મનુષ્ય સ્વભાવને પારખવાની સર્જક દ્રષ્ટિ આ કથાને આકર્ષક બનાવે છે. ગુજરાતી આત્મકથા સાહિત્યને લાક્ષણિક અને મૌલિક અર્પણથી સમૃદ્ધ કરનારી મુનશીની આત્મકથા વિશે વિવેચકોએ પરસ્પર વિરોધી કહી શકાય એવા અભિપ્રાયો ઉચ્ચાર્યા છે. આત્મકથા અને ખાસ તો મુનશીની આત્મકથા એ મુનશીના સ્વનું ગ્લોરિફિકેશન છે અને એમાં
સત્ય પર્યાપ્ત માત્રામાં પ્રગટતું નથી. એ પ્રકારના વિવેચકોના મંતવ્યો છે. અને એક તરફ આપણે જોઈએ તો આત્મકથામાં સત્યનું નિરૂપણ એ અત્યંત અનિવાર્ય લક્ષણ બને છે. ગાંધીજીની તો આત્મકથા જ સત્યના પ્રયોગો છે. નર્મદે જે સત્યનું નિદર્શન પ્રગટીકરણ પોતાની આત્મકથા મારી હકીકતમાં આપ્યું, મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ પણ પોતાના જીવનના સત્યોને નિર્મમપણે અને આકરી તટસ્થતાથી જે વ્યક્ત કર્યા, એ બધાના સંદર્ભે મુનશીની આત્મકથાની અંદર સત્ય પ્રગટતું નથી. એ પ્રકારનો એક છૂપો આક્રોશ આપણા વિવેચકોમાં રહ્યો છે. ત્યારે આપણે આત્મકથામાં સત્યનું પ્રાગટ્ય એને કેવા પ્રકારે જોવું જોઈએ. એક મંતવ્ય છે મુનશીનું, અને પ્રણાલિકાવાદનો વિરોધ. એ વક્તવ્યની અંદર મુનશીએ એ વખતે સ્પષ્ટ કહ્યું છે. એ આપણે ધ્યાનથી જોવું જોઈએ. મુનશી એ વક્તવ્યમાં કહે છે કે સાહિત્યમાં નગ્ન સત્ય માટે સ્થાન નથી. કોઈ પણ આત્મકથામાં આપણે નગ્ન સત્ય અપેક્ષિત ન હોઈ શકે એ વસ્તુ પણ આપણે માનવી રહી. મુનશીએ જે રીતે સત્યને જોયું છે, સત્ય એક એવી વસ્તુ છે કે જે એબ્સ્ટ્રેક્ટ ટ્રુથ, જે અમૂર્ત સત્ય છે, એ સત્યને કેટલી હદે આત્મકથાની અંદર પ્રસ્તુત કરી શકાય. તો આપણે બધા મોટા સર્જકોની આત્મકથાઓ જોઈએ તો એમાં સત્યના પ્રાગટ્ય નિમિત્તે ઘણી બધી વિવાદની બાબતો જોઈ શકીએ. આપણે એટલું જ ઈચ્છીએ કે પ્રામાણિકતા અને નિખાલસતા એ પ્રસ્તુત બને, પારદર્શી રીતે પોતાનું આત્મનિવેદન હોય. તો મુનશી એ પ્રકારે જે નિરૂપણ કરે છે એમાં સત્ય, પ્રામાણિકતા અને નિખાલસતાને પોતાની વિવેક બુદ્ધિ અનુસાર પ્રગટ કરી શક્યા છે. પોતાના ચરિત્રને ઝાંખપ લાગશે એવી પ્રતીતિ હોવા છતાં પણ મુનશી પોતાના જીવનની બાબતોને ગુપ્ત રાખવા માગતા નથી. મુનશી વિશે જોઈએ છીએ કે પોતાના આ પ્રકારના અંગત સંબંધો, લીલાવતી સાથેના, પત્ની સાથેના જે આંતરમંથનો છે, એ આંતરમંથનોને એમણે એટલી પારદર્શી રીતે આલેખ્યા છે કે એ સત્ય પ્રગટ કરવાનું કોઈક વિરલ વ્યક્તિ હોય એને માટે શક્ય બને. આપણે નર્મદ અને મુનશી આ બંનેની આત્મકથાઓને સમાંતરે જોઈએ અને એનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણે જોઈ શકીએ કે નર્મદે એના સમયની અંદર મારી હકીકતમાં જે સત્યનું પ્રગટ આલેખન કર્યું છે અને મુનશીએ પોતાના જીવનના સત્યોને પ્રગટાવ્યા છે. મુનશી અતિલક્ષ્મીનું જે ચરિત્ર આલેખે છે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. મુનશી એની પ્રતીતિ કરાવે છે. મુનશીને પત્ની પ્રત્યે પૂર્ણ આદર છે. એના સ્ત્રી દાક્ષિણ્યનો આ એક ઉત્તમ નમૂનો છે. બીજું કે મુનશી એ પોતાની પ્રેયસી લીલાવતી એની સાથેનો સહચાર પણ પત્નીને નારાજ કરીને કદી પણ સેવવા માગતા નથી અને સંયમ તો પૂરેપૂરો જાળવ્યો છે જ. આપણે મારી હકીકત જોઈએ અને નર્મદના જીવન ઉપર દૃષ્ટિ માંડીએ તો નર્મદ ડાહી ગૌરીને મુંબઈ તેડીને સજા રૂપે આઘી જ રાખે છે. ડાહી ગૌરીએ નર્મદને જવાબ આપેલો કે ઘરમાં સગવડ નથી ને તમે તેની સાથે શયન કરો તે મારા જાણવામાં છતે ને પાસે છતે તે મારાથી સહન થાય જ નહીં. તો નર્મદ જે પ્રકારે પત્ની સાથે એક પ્રકારનો અન્યાય કરે છે એવો કોઈ અન્યાય મુનશીએ અતિલક્ષ્મીના સંદર્ભે નથી કર્યો. એનું આપણે આ બંને ચરિત્રોને પાસે રાખીને
જો તપાસ કરીશું તો સ્પષ્ટ દેખાશે. બીજું, આત્મકથાનું સ્વરૂપ એવું છે કે એમાં આત્મમંથન, આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ આ તત્વો ખૂબ જ મહત્ત્વના છે. જો આત્મકથામાં એના ચરિત્ર નાયકના આત્મમંથનો, આત્મપરીક્ષણ ન હોય, અંતર્દ્વંદ્વ આલેખાયું ન હોય તો એ આત્મકથા એટલી સંકુલ અને સત્વશીલ નથી બની શકતી. અંતર્દ્વંદ્વનું આલેખન જે મુનશીમાં છે એ નર્મદમાં નથી. મારી હકીકતની અંદર નર્મદ એવા સૂક્ષ્મ અંતર્મંથનો, મનોમંથનો આલેખવા તરફ એની ગતિ નથી. જ્યારે મુનશી પોતાના અને અન્ય પાત્રોના એવા સૂક્ષ્મ વિવર્તો, મનોમંથનો આલેખવા સક્ષમ છે. એક પ્રકારનું એમ્બિવેલેન્સ, પરસ્પર વિરોધી ભાવોનું સબલીકરણ, તો એ ભાવ સાબલ્યનું ખૂબ જ કલાત્મક નિરૂપણ આપણને મુનશીમાં જોવા મળે છે. અને એ આલેખનને કારણે મુનશીની આત્મકથાને આપણે ખૂબ જ આપણા આત્મકથા સાહિત્યની અંદર અગ્રણી પંક્તિમાં સ્થાન મૂકી શકીએ. હકીકતો નોંધીને ઘટના પ્રસંગોનો ચિત્ત પર કેવો પ્રભાવ પડ્યો એને આલેખવાનું કોઈ પણ આત્મકથાકારને માટે એક પડકારજનક કૃત્ય બનતું હોય છે. અને આવું જે પડકારજનક સર્જન એ મુનશી કરી શક્યા છે પોતાની આત્મકથામાં. આત્મસંઘર્ષ, આંતરસંઘર્ષની પરાકાષ્ઠા એ એમની પ્રણયોર્મિની અને પ્રણય એક બાજુ હૃદયધર્મ, બીજી બાજુ કર્તવ્ય, એ બંને વચ્ચેની આકરી તાવણીમાંથી જે પસાર થયા છે એ પેશનેટ મોમેન્ટ્સ, ખૂબ જ જેને ભાવાત્મક ક્ષણો કહેવાય, એ ક્ષણોનું પારદર્શી આત્મપરીક્ષણ ભર્યું નિરૂપણ જે મુનશીએ કર્યું છે એ બહુ જ મોટી હિંમત માગી લે એવું કામ છે. નર્મદ, મુનશી અને ગાંધીજી આ ત્રણેયની આત્મકથાઓનો આપણે જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો એક લક્ષણ એ પણ બને છે કે ત્રણેય આત્મકથાઓ અધૂરી છે. એટલે કે ત્રણેય કથાનાયકોનો ઉત્તરાર્ધનો અંતરંગ પ્રાપ્ત નથી થતો. મુનશીનું 8 દાયકાથી પણ વધુ લાંબુ અને રાજકીય, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિઓથી સભર જીવન, છતાં પણ આપણને એમાં અડધા વર્ષોનો પણ આલેખ પ્રાપ્ત થઈ શકતો નથી. મુનશીએ પોતાના પાછળના વર્ષોની આત્મકથા કેમ નહીં લખી એવા પ્રકારનો પ્રશ્ન આપણને એમના સાહિત્યના રસિકોને ચોક્કસ થવા પામે. તો નર્મદ અને ગાંધીજીની આત્મકથામાં પણ એવું બને છે કે ઉત્તરાર્ધનો અંતરંગ આપણે પામી શકતા નથી. બીજી આત્મકથાના સ્વરૂપ નિમિત્તે મુનશીની આત્મકથાનું એક મહત્ત્વનું લક્ષણ કહી શકીએ તો એ છે કે મુનશીની આત્મકથામાં ઘણા દસ્તાવેજી આલેખ આપણને પ્રાપ્ત થાય છે. પૂર્વજો વિશેની, મુંબઈના જીવનની ગતિવિધિ વિશેની, હાઈકોર્ટની ગતિવિધિ, સંસદ વિશે, પરિષદ વિશે અને પોતાના સમયની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વિશેની જે નોંધ આપી છે, મુનશીએ એનો જે બારીક દસ્તાવેજી આલેખ આપ્યો છે એનું એક પ્રમાણભૂત કહી શકાય એવું મૂલ્ય છે. અને આ આત્મકથા વાંચવાથી આપણને એ સમયના સમાજ અને રાજકારણ વિશે આપણે ખૂબ જ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ આત્મકથા, મુનશીની આત્મકથામાં વિષયાંતર અને દીર્ઘસૂત્રતા આ બે મર્યાદાઓ છે, એની સાથે પૂરેપૂરા સંમત થઈ શકીએ. કારણ કે ઘણા બધા ચરિત્રો એમાં એ પ્રકારે ઉમેરાયા છે કે જે આડકથા કહી શકાય. દીર્ઘસૂત્રતા તો છે જ, છતાં પણ મુનશીની રસવાહી જે કથન શૈલી છે
એ કથન શૈલીના પ્રવાહની અંદર વાચક અને ભાવક એવો તણાય છે કે આવી દીર્ઘસૂત્રતા અને વિષયાંતર એને કટતા નથી. મુનશીની આત્મકથામાં ગદ્ય છટાઓ. મુનશી એક સમર્થ શૈલીકાર છે અને એવા જૂજ શૈલીકાર આપણા ગુજરાતી સાહિત્યમાં છે. પ્રેમ જીવન વિશેની કલ્પના મંડિત ભૂમિકા અને છતાં પણ વાસ્તવદર્શી રજૂઆત, એમાં રસમયતા અને કલામયતા આ બંનેનું સાયુજ્ય કેળવવું એ કોઈ પણ સર્જકને માટે મુશ્કેલ વસ્તુ છે. મુનશીએ પોતાની આત્મકથામાં જે પ્રકારના આત્મકથાના સ્વરૂપને અપેક્ષિત એવા લક્ષણો એને જાળવીને એમણે આત્મસાત કર્યા છે, એના આધારે આપણે એમ કહી શકીએ કે મુનશીની આત્મકથાના આ ત્રણેય ખંડો અને આત્મનિવેદન રૂપ અન્ય કથાત્મક ગ્રંથોની અંદર રજૂ થયેલી એમની આત્મપરક રજૂઆત એ આપણી ગુજરાતી આત્મકથા સાહિત્યની બેનમૂન અને નમૂનેદાર એવા પ્રકારની કૃતિઓ છે. અને એ કૃતિઓ નો વાચક વર્ગ આજે પણ છે. એમની ટીકાઓ વિવેચકો એ કરી છે, કરતા રહ્યા છે અને કરતા રહેશે. એ છતાં પણ આ આત્મકથાઓ એટલી જ પ્રેરક આજે પણ છે, આવનારા વર્ષોમાં પણ એટલી જ પ્રેરક રહેશે. મુનશી ખૂબ જ વંચાયા છે, આજે પણ એટલા જ વંચાય છે અને આવનારા વર્ષોમાં પણ તેઓ એટલા જ વંચાશે. એ જ દર્શાવે છે કે મુનશી એક આત્મકથાકાર તરીકે, એક સાહિત્યકાર તરીકે, એક સંસ્કૃતિ પુરુષ તરીકે અને તમામ સંદર્ભોમાં એક યુગ પુરુષ તરીકે પોતાની અન્ય કૃતિઓની જેમ નાટકો અને નવલકથાઓ થકી તેમ આત્મકથા થકી આપણા સૌના હૃદયમાં હંમેશા રાજ કરશે. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી